સુરતમાં SVNM ટ્રસ્ટ દ્વારા 23મી જૂને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજ્યાલા કાર્યક્રમનું આયોજન કરાયું છે. SVNM ટ્રસ્ટનું સૂત્ર છે સેવ વિઝન સેવ લાઈફ. સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એટલે કે SVNM ટ્રસ્ટ દ્વારા 23મી જૂને અઠવા લાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં ઉજ્યાલા દ્રષ્ટિ સે સૃષ્ટિ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં અંધત્વ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ સાથે થશે. ત્યારબાદ SVNM ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવ જીવનને નવી ઉર્જા આપતી સત્ય કથા રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અંદાજિત 7,000થી વધુ સેવાભાવી લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે. SVNM ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પડદાના ડૉક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. આજે ગુજરાતના 6 લાખ સહિત દેશભરમાં લગભગ 1 કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે. જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો 80% અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે. SVNM ટ્રસ્ટ સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ, સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે. જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે. SVNM ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ છે અને તેનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે. SVNM ટ્રસ્ટ સુરતના ઉધના અને અડાજણ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના ગામડાઓના વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે. આપણે જ આંખો ઉપર હાથ મૂકીને રડીએ છીએ કે અહીં કેટલો અંધકાર છે. જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું જોઈએ. આ સંદેશ સાથે જીવન માટેની પ્રેરણાદાયી વાર્તા પણ ઉજ્યાલા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે. મૂળભૂત રીતે અકારણ અંધત્વને રોકવા અને તેના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે જ 23મી જૂને ઉજ્યાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. SVNM ટ્રસ્ટે સહિયારા પ્રયાસ સાથે સમાજમાંથી અંધત્વને નાબૂદ કરવાના આ મિશનમાં જોડાઈને પરમ શાંતિ અને સંતોષનો અનુભવ કરવા માટેના ટ્રસ્ટના આ પ્રવાસમાં જોડાવા માટે વધુમાં વધુ લોકોને આ ઇવેન્ટમાં ભાગ લેવાની અપીલ કરી છે. મારું નામ છે ડોક્ટર ભાવિન પટેલ અને હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટનો પ્રમુખ છું. અમે સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ચાલુ કરી છે અને એ પણ ગામડામાં, સુપા ગામમાં, જેના થકી આપણા સમાજના જે માણસો જેમને આંખની ટ્રીટમેન્ટના અભાવે અત્યારે અંધાપો ભોગવવો પડે છે, એવા આપણા ભારત દેશમાં 1 કરોડ લોકો છે અને ગુજરાતમાં 6 લાખ લોકો છે. એ લોકોને ટ્રીટમેન્ટના અભાવે દ્રષ્ટિ ના ગુમાવવી પડે એની મુહિમ છેડી છે. આ મુહિમના પાઠ સ્વરૂપે અમે પાછલા વર્ષે ટોટલ 12,000 ઓપરેશન કર્યા. એમાંથી 7,000 છે એ ઝીરો કોસ્ટ ઉપર જે લોકોને નથી પોસાતું એવા અંતરિયાળ ગામોના અને સેવા વસ્તીઓના ઓપરેશન કર્યા. આ આખી જે મુહિમ છે એની જાણકારી આપતો પ્રોગ્રામ અમે 23rd જૂનમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે 9થી 1 દરમિયાન કરવાના છીએ. જ્યાં બ્લાઇન્ડ બેન્ડ આવશે, એ અદ્ભુત પરફોર્મન્સ આપશે અને આખી સંસ્થાની માહિતી આપતો એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ ત્યાં પ્રસ્તુત થશે અને પ્રશ્નોત્તરી થશે. સમાજના જેટલા લોકો જેને કોઈના જીવનમાં પ્રદાન કરવું છે અને આ સેવામાં પાર્ટ લેવો છે, આ પરિવર્તનમાં પાર્ટ લેવો છે, એમને હું ખાસ ઇન્વાઇટ કરું છું કે 23rd જૂનના સવારે 9 વાગતા પહેલા તમારી સીટ લઈ લો અને આ એક પરિવર્તન આપતી મુહિમનો ભાગ બનો. થેન્ક યુ. ઓકે.